ગુડ ઇવનિંગ એવરીવન. સ્ટોક ઓપ્શનમાં કોઈ પણ વસ્તુ ઉપર નીચે જવાની છે એ તમને એડવાન્સમાં ખ્યાલ આવી જાય અને આ પોઈન્ટથી પ્રાઇસ નીચે જવાની હોય તો તમે એનો પુટ બાય કરીને પુટને ઉપર સેલ કરી શકો, 2x 3x સુધી રિટર્ન લઈ શકો. તો એ તમને એડવાન્સમાં ખબર પડે એના માટે એક સ્કેનર બનાવ્યું છે. સ્કેનર કઈ રીતે કામ કરશે એ પણ ચેક કરીએ. સપોઝ કે આ એક એનો સ્ટોક છે. આ સ્ટોક આવેલો હતો 24 તારીખે. 3 સ્ટોક તમને દેખાય છે, જોવા મળે છે: નેસ્લે ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ અને મેરિકો. ચલો ત્રણેય વસ્તુનો ચાર્ટ આપણે ઓપન કરીએ. નેસ્લે ઇન્ડિયાનો ચાર્ટ છે. કઈ તારીખે આવેલો હતો? 24 તારીખે. તો તમે ચેક કરશો 24 તારીખની મુવમેન્ટ તમે જોશો તો 24 તારીખથી એ આખા દિવસમાં આખો રેન્જ તમને કવર કરવામાં જોવા મળી કે આખી રેન્જ તમને માર્કેટમાં નીચે આવી છે. સપોઝ કે એનો પુટ તમે ચેક કરો છો નેસ્લે ઇન્ડિયાનો, તમને કરીને બતાવું છું કેટલા રૂપિયા સુધી ગયો છે પુટ. ઇન ધ મની, આઉટ ઓફ ધ મની કોઈ પણ તમે લઈ શકો. સપોઝ કે હું આઉટ ઓફ ધ મની લઉં છું 100 પોઈન્ટ દૂરનો, તો કેટલા રૂપિયાનું પ્રોફિટ થાય છે, કેવી રીતે નીકળો છે ઓપ્શન તમે ચેક કરશો. 24 તારીખે એ પુટની પ્રાઇસ હતી 3 રૂપિયા. કેટલા રૂપિયા સુધી ગયો છે એ પુટ એ દિવસે? 29 રૂપીસ. અને હજી પણ ચાલે છે, 36 રૂપીસ ગયો છે. ચલો સપોઝ કે આ એક પહેલો પુટ છે. બીજો સ્ટોક છે શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સમાં પણ ચેક કરીએ આપણે. ચલો શ્રીરામ ફાઇનાન્સનો ચાર્ટ છે. 24 તારીખથી લઈ અને સેમ ડે પણ નીચે આવ્યો છે અને નેક્સ્ટ ડે પણ નીચે ગયો છે. તો તેનો પુટ કેવો મસ્ત ચાલી ગયો હશે. શ્રીરામ ફાઇનાન્સનો 660થી લઈને 610 રૂપિયા સુધી ગયો છે પ્રાઇસ. સેમ ડે આ પ્રાઇસ 631ની આસપાસ ગઈ છે. ચલો શ્રીરામ ફાઇનાન્સનો આઉટ ઓફ ધ મનીનો પુટ ચેક કરીએ, 600 રૂપીસવાળો. ચલો તમે ચેક કરો. 24 તારીખે એની પ્રાઇસ હતી માત્ર 2 રૂપિયા. એનો હાઈ માર્યો 5.5 રૂપિયા અને ટીલ ડેટ 20 રૂપીસની આસપાસ સુધી ગયેલો છે. થર્ડ નંબરનો સ્ટોક ચેક કરીએ કયો હતો? મેરિકો. તમને સવારના પોરમાં 9:15 જ ઓપન થશે માર્કેટ, ત્યારે તમને ખ્યાલ આવી જશે આજે શું ચાલવાનું છે, શું નીચે આવવાનું છે. આ જે સ્કેનર છે એ બેરિસ સ્કેનર છે. તો બેરિસમાં જેટલા પણ સ્ટોક હશે જે આવશે એ બધા બેરિસ મોમેન્ટમવાળા હશે. જે સ્ટોક નીચે આવવાના છે, જેના પુટ ઉપર જવાના છે. ચલો મેરિકો તમને બતાવું. જ્યારે મુમેન્ટ આવવાની હશે ત્યારે જ પ્રાઇસ સ્કેનરમાં આવશે. ચલો ચેક કરો. 24 તારીખે એ પ્રાઇસ મેરિકોની પ્રાઇસ હતી ઓલમોસ્ટ 700 રૂપિયાની આસપાસ. અત્યારે 690 ચાલી રહી છે. સપોઝ કે હું 700 રૂપિયાનો મેરિકોનો પુટ ચેક કરું છું તો કેટલી મોમેન્ટમ મળી છે એમાં? ચલો તમે જોઈ શકો છો 2 રૂપિયાવાળો પુટ 7 રૂપિયાની આસપાસ ક્લોઝ કર્યો છે. 7 રૂપિયા જેવો હાઈ માર્યો છે. આ હતી 24 તારીખની મોમેન્ટમ. હવે આ સ્કેનરમાં કયા કયા દિવસે કયા કયા સ્ટોક આવશે તમે ચેક કરો. જ્યારે પણ મોમેન્ટમ હશે એ લિમિટેડ સ્ટોક જ આવશે ને એ દિવસે એની પૂરેપૂરી મોમેન્ટમ જોવા મળશે. મેં તમને બતાવ્યું 24 તારીખવાળું, હું તમને બતાવીશ એની પહેલાંનું પણ બતાવી. જોઈએ આપણે કઈ તારીખે આવ્યો હતો? 22 તારીખે. ચલો એ 22 તારીખેનો એ વસ્તુનો ચાર્ટ ઓપન કરીએ સ્ટોકનો. નીચે આવ્યું છે કે શું થયું છે? ચલો 22 તારીખનો ચાર્ટ છે, તમે ચેક કરો. ₹20-25 રૂપિયા નીચે આવ્યો છે. સેમ દિવસે તેનો પુટ પણ તમે ચેક કરશો તો તેનો પુટ પણ ચાલેલો હશે. પુટ પણ તમને કરીને બતાવું કેટલા રૂપિયા ગયો છે.
27 થી 32 રૂપીસની આસપાસ પુટ ચાલેલો છે ક્લાયન્ટનો. આપણે બધું મની જોયો. જિંદો મનીમાં તો સારો ચાલ્યો હશે. આ કઈ તારીખના સ્ટોક આવેલા છે? 25 તારીખ, એટલે કાલના દિવસના સ્ટોક છે. 1 2 3 4 5 6 અને 7, 7 સ્ટોક નીચે આવેલા હશે. એક એક કરીને ચેક કરીએ. તમે એના પુટ ચેક કરશો તો બહુ સારી મોમેન્ટમ હશે. પહેલો સ્ટોક છે હિન્દ પેટ્રો. ચલો ચેક કરો. આ 25 તારીખની મોમેન્ટમ છે. બીજો કયો સ્ટોક છે? અશોક લેલન બ્રિટાનિયા. જોઈ શકો છો તમે મોમેન્ટમ. બ્રિટાનિયા કરીને બતાવું છું. બ્રિટાનિયામાં તમે જોઈ શકો છો. 3 સ્ટોક ચેક કર્યા. બીજા કયા કયા સ્ટોક છે? અદાણી એન્ટરપ્રાઇઝ, RVNL, યસ બેંક ને એસ્ટ્રલ. કોઈ પણ સ્ટોક તમે પકડશો એનો પુટ લેશો એ દિવસે તમને પ્રોફિટ આપીને જ હશે. જોઈ લો અદાણી એન્ટરપ્રાઇઝ 2600 વાળી પ્રાઇસ 2550. ચેક કરો યસ બેંક. ઈચ એન્ડ એવરી સ્ટોક સારામાં સારી. આ બધાના ઓપ્શન તમે ચેક કરશો 2x જેવા રિટર્ન મળી રહ્યા છે ઓપ્શનમાં. તો આ જ એક સ્કેનર છે. જે લોકોને જોતું હોય આ સ્કેનર એ લોકો મને પર્સનલમાં મારા નંબર ઉપર કોન્ટેક કરજો. તમને આ સ્કેનર હું મોકલાવીશ અને તેની ફીસ પણ હશે. તો જે લોકોને ફ્રી ઓફ કોસ્ટ જોતું હોય એ લોકો કોન્ટેક ના કરતા. જેની ફીસ પે કરીને લેવું હોય અને એ પણ ફીસનો એક પાર્ટ હશે. આફ્ટર પ્રોફિટ ફૂલ પેમેન્ટ કરવાનું રહેશે. અમુક પાર્ટ પહેલાં પે કરવાનો રહેશે. આફ્ટર પ્રોફિટ ફૂલ પેમેન્ટ કરવાનું રહેશે. જે તમને આ સ્ટોક આવે એમાં તમે પ્રોફિટ બુક કરો પછી જ પૂરેપૂરું પેમેન્ટ કરવાનું રહેશે. એની પહેલાં એક પાર્ટ લઈ આ સ્કેનરનો ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ સ્ટોક આવશે આ સ્કેનરમાં એ દિવસે આ પુટ સાઇડના સ્કેનર છે. ટૂંકમાં એનો મતલબ છે માર્કેટ નીચે આવવાનું છે. આ બધા સ્ટોક છે જ્યારે પણ આવશે બધા એના પુટ ચાલવાના છે. આ એ સ્કેનર છે. જે મેમ્બર્સને જોતું હોય એ લોકો કોન્ટેક કરજો. થેન્ક યુ.